राकेशभाई कांतीलाल शाह यांच्या पुण्यस्मरणार्थ स्वामी विवेकानंद नेत्र मंदिर सुरत यांच्या सहकार्याने नवापूर तालुका महिला मंडळ हॉल येथे मोफत नेत्र तपासणी शिबिर आयोजित करण्यात आले। सकाळी 10 ते दुपारी 4 वाजेपर्यंत चाललेल्या या शिबिरास नागरिकांचा उत्स्फूर्त प्रतिसाद लाभला। कार्यक्रमाचे उद्घाटन व पूजन दीप प्रज्वलनाने झाले। अध्यक्षस्थान दी नवापूर एज्युकेशन सोसायटीचे अध्यक्ष शिक्षण महर्षी विपिनभाई चोखावाला यांनी भूषविले। यावेळी सोसायटीचे कोषाध्यक्ष सतीशभाई शाह, गजेंद्रभाई मेहता तसेच स्वामी विवेकानंद नेत्र मंदिर नवसारी येथील तज्ञ डॉक्टर्स याज्ञिकभाई राठोड, श्रीमती धृतीबेन पटेल, कुमारी प्रीतीबेन नायका, कुमारी अंजलीबेन गावित व कुमारी अंशिकाबेन चौधरी उपस्थित होते। स्वर्गीय राकेशभाई यांच्या पत्नी श्रीमती अर्चनाबेन शाह यांनी या उपक्रमामागील प्रेरणा व त्यांची सेवाभावना मनोगतातून व्यक्त केली। शिबिरात 250हून अधिक रुग्णांची तपासणी, 25 रुग्णांची मोफत काचबिंदू शस्त्रक्रियेसाठी नोंदणी, 16 रुग्णांचे कॉन्ट्रॅक्ट तपासणी तसेच 64 रुग्णांना मोफत चष्म्याचे वाटप करण्यात आले। डॉक्टर प्रतिभाबेन प्रजापत यांचे विशेष सहकार्य लाभले। शिबिर यशस्वी करण्यासाठी श्रीमती शीतलबेन वाणी, नितीनभाई वाणी, जिग्नेशभाई शाह, श्रीमती बिनीताबेन शाह, विराजभाई शाह, श्रीमती शीतलबेन शाह, भौमिकभाई शाह, श्रीमती अंशुबेन शाह, श्रीमती कमलबेन शाह यांनी परिश्रम घेतले। कार्यक्रमाचे सुंदर सूत्रसंचालन श्रीमती कमलबेन शाह यांनी केले तर आभार प्रदर्शन श्रीमती बिनीताबेन शाह यांनी केले। या उपक्रमातून समाजात सेवा हीच खरी श्रद्धांजली हा संदेश अधोरेखित झाला। જીદ્દી એટલે કામને માટે એના હાથમાં જે કામ લઈ લે પછી છોડે નહીં અને એના સંબંધો એટલા બધા અધિકારીઓ સાથે, ગામના લોકો સાથે એવી રીતના હતા કે તે પણ કામ મને યાદ છે કે મીરાને સોંપેલું બરાબર કરી લઈ આવતા હતા। મને નવાઈ લાગી બધું આ કામ પ્રેક્ટિસ કેવી રીતે કરી છે એટલે એવા બધા કોન્ટેક્ટ છે અને બહુ આશ્ચર્ય થયું। પ્રેક્ટિસ આવી ભાવના વ્યક્ત કરેલી ઘટનાની સામે અને આ એનો અમલ अर्चना કરી શકી છે। બહુ આનંદની વાત છે। अर्चना અને એના બધા કુટુંબીજનો આ કેમ્પને યશસ્વી કરવા માટે ઘણી મહેનત કરી છે। છેલ્લા કેટલાક દિવસથી હું જોઉં છું, પરંતુ આશ્ચર્યની વાત મને એ લાગે છે કે આ કેમ્પને આટલો મોટો પ્રતિસાદ મળ્યો છે। હમણાં ડૉક્ટર જિગ્નેશને મેં પૂછ્યું કે 80 જણાનું નામ તો નોંધાયેલા છે, પણ અમને લાગે છે કે 100-125 ઉપરનું નામ થઈ ગયું છે। આપણે તો આટલી બધી જરૂરત છે આવા કેમ્પની મને ખરું લાગતું નહોતું, કારણ કે અહીંયા છાયડો સંસ્થાના સતત કેમ્પો જયા કરે છે, ઉછળમાં પણ સતત આ કામ ચાલે છે, છતાં આ કેમ્પનો આટલો સારો પ્રતિસાદ મળેલો છે એ ઓફકોર્સ આપણે તેની જરૂરિયાત અને અર્ચનાબેન અને એમના બધા કુટુંબીજનો એ લોકોની મહેનતનું પણ પરિણામ છે। એ લોકોએ જે બધાને જણાવવાની કોશિશ કરીને બધા આજે અહીં હાજર થયા છે। આ કેમ્પ યશસ્વી થઈ રહ્યો છે એટલે એને આજે એટલી શુભેચ્છા આપવાની જરૂર નથી, છતાં હું શુભેચ્છા વ્યક્ત કરું છું કે આ કેમ્પ સંતોષજનક રીતે બધાને ફાયદો થાય તે રીતે પાર પડે। આ બહુ મોટું તો કંઈ નથી, પણ એક દિવસ હું અને રાકેશ અમે હિંચકા પર બેઠા હતા અને એક
અપંગ અને અંધ જતો કરો. એટલે રાકેશ મને એમ કહે કે અર્ચના આપણે એમના માટે કંઈ કરી નહીં શકીએ. મેં એને એવું કીધું કે નહીં, આપણે કેવી રીતના કરી શકીએ એમના માટે કંઈ, કેમ કે એમને લઈ જવું પડશે સુરત, પછી ઓપરેશન કરાવવું પડશે, અને કેટલું આપણે એનામાં કામ કરી શકીએ તો નહીં કરી કહી શકાય. એ મારી ઈચ્છા છે એમ કે એવું કરવાની. અને 8 દિવસ પછી રાકેશ શાંત થઈ ગયા. મારા મગજમાં એ ચાલતું જ હતું કે મારે કેવી રીતના કરવાનું, શું કરવાનું, એની છેલ્લી ઈચ્છા હતી. એટલે મારા બહુ દિવસથી હું વિચારતી જ હતી કે કંઈ ને કંઈ તો કરવું જ જોઈએ કેમ્પ માટે. એટલે એક દિવસ પ્રતિભાબેનનો ફોન આવ્યો મને, એ બીજા કામ માટે એમનો ફોન આવેલો, પણ મેં એમને પૂછ્યું કે બેન આપણે એવું કરવું છે તો શું કરી શકાય. તો સારું બેન, હું વિચારીને કહું છું એમ કે. પછી મેં સોફા પર બેઠી થોડીક વાર, અને મારા માટે તો તે શું છે કે શું કહું, મીરાબેન કે મારા ગાઈડિયન્સ કહો કે મારા માટે બહુ બધું જ છે તે મારા માટે એવું કહેશું. તો હું તેમને યાદ કરતી હતી કે બેન હું આ કેવી રીતના કરીશ, મારાથી થશે આ બધું. અને તેટલામાં પ્રતિભાબેનનો ફોન આવ્યો કે બેન આપણે કરવું જ છે, અને બસ હું તમને બધા નંબર આપું છું અને આપણે આ કેમ્પ કરીએ. અને બસ તમારા બધાના સહકારથી આ કેમ્પ સક્સેસ થશે. અને મને ખબર છે કે તમારા બધાના બ્લેસિંગ છે જ મારી સાથે. તો તમે અહીંયા બધા આવ્યા, બધાના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો નવાપુર ન્યૂઝ साठी संपादक प्रेमेंद्र पाटील, नवापूर, नंदुरबार.